તરફ જામનગરમાં એસપી મહેતા માર્કેટની દિવાલ ધરાશાયી થવાનો મામલો સામે આવ્યો। દિવાલ ધરાશાયી થતા બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે। બિલ્ડિંગ નીચે નાસ્તાની લારી ચલાવતા વ્યક્તિ પણ ઘાયલ થયા છે। ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જામનગરમાં જર્જરિત માર્કેટની દિવાલ ધરાશાયી થઈ। શહેરના ગ્રેન માર્કેટ પાસે આવેલ એસપી મહેતા માર્કેટની દિવાલ ધરાશાયી થઈ છે। આ બિલ્ડિંગની દિવાલ ધરાશાયી થતા બે વ્યક્તિઓને ઈજા પહોંચી છે, જેમાં બિલ્ડિંગની નીચે નાસ્તાની રેકડી લઈને ઉભા રહેતા વ્યક્તિને પણ ઈજા પહોંચી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે શહેરની જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ જર્જરિત બિલ્ડિંગની દિવાલ પડતા સ્થાનિકો પરેશાન થયા છે અને અફરાતફરીનો માહોલ એક સમયે અહીં સર્જાયો હતો। જો કે સ્થાનિક લોકોની મદદે આ ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। ઉપેન્દ્ર ગોહિલ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। ઉપેન્દ્ર, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસથી જણાવી દો કે જામનગર શહેરની ગ્રેન માર્કેટની બાજુમાં જ આવેલી એસપી માર્કેટ છે। કહી શકાય તો 10 વર્ષ જૂની માર્કેટ છે અને 10 વર્ષથી વધારે સમયથી આ માર્કેટ જર્જરિત હોવાથી તંત્ર દ્વારા આ મામલે નોટિસ પણ આપવામાં આવી છે, પરંતુ તંત્રની ક્યાંક ને ક્યાંક આ કામગીરી નિષ્ફળ જતી હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે આજે વહેલી સવારે જે એસપી માર્કેટની બાજુમાં જે નાસ્તાની લારીઓ વાળા છે ત્યાં ઉભા રહેતા હોય છે ને સવારથી જ ત્યાં નાસ્તો કરવા માટે લોકો આવતા હોય છે। ત્યારે જામનગરની આ એસપી માર્કેટ છે જે જર્જરિત માર્કેટ છે તેની બાજુમાં જ આ જે નાસ્તાની લારી છે ત્યાં જ ધરાશાયી જે છત આ બિલ્ડિંગ છે તેની છત પડી હતી અને તેના કારણે જ નાસ્તાની લારી વાળા છે તેને ઈજા પહોંચી હતી। આ ઘટના બનાવ બાદ તાત્કાલિક સ્થાનિકો દ્વારા જે નાસ્તાની લારી ધારક છે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બીજી બાજુ કહી શકાય કે આ જે બિલ્ડિંગ છે તેના બિલ્ડિંગ માલિક દ્વારા આ જે બિલ્ડિંગમાં નોટિસ ફટકારવામાં આવી છે અને લોકોને સલામત સ્થળે ખસેડવાની પણ સૂચના આપવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે બિલ્ડિંગ ધરાશાયી થઈ છે જે બનાવ બન્યો છે એમાં તંત્રની લાપરવાહીને કારણે જ આ બનાવ બન્યો હોય તેવું લાગી રહ્યું છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।